દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે પ્રિસાઇડિંગ ઓફિસર અને સખી બૂથ ઓફિસરોની ટ્રેનિંગ યોજાઈ. દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ સખી બૂથ ઓફિસરોની ટ્રેનિંગ યોજાઈ હતી. એન્જિનિયરિંગ કોલેજના અલગ અલગ ક્લાસરૂમમાં આશરે 250 જેટલા ઓફિસરોની ટ્રેનિંગ યોજાઈ હતી. તેમજ સચિવને પણ આ ટ્રેનિંગમાં બેસાડવામાં આવ્યા હતા. આ ટ્રેનિંગમાં તેઓએ મતદાન મથક ઉપર પહોંચ્યા પછી કેટલા વાગે મતદાન શરૂ કરવું, મતદાન શરૂ કરતાં પહેલાં મશીનના ફેટ મશીન સીલ ચેક કરવા, સિરિયલ નંબર ચેક કરવા અને આ ઈવીએમ મશીન અને વીવીપેટ મશીન તેઓના મતદાન મથકનું છે તેની ચકાસણી કરવી. મતદાન શરૂ થયાના 5-10 મિનિટ પહેલાં તમામ મશીન રેડી કરી અને કેવી રીતે તૈયાર રહેવું જેથી મતદાન મથક ઉપર સમયસર મતદાન શરૂ થઈ શકે અને મતદાન મથક ઉપર આવેલ મતદારોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને મતદાન પછી સીલ કરેલ મતદાન યંત્ર, વીવીપેટ અને ચૂંટણીના કાગળો સીલબંધ પેકેટો જમા કરવાની અને તેની પહોંચ મેળવવાની જવાબદારી પ્રિસાઇડિંગ ઓફિસરની રહેશે. આમ આ તમામ મુદ્દાઓનું શિસ્તબદ્ધ રીતે અનુકરણ કરી અને સારી રીતે અને શાંતિથી મતદાન પૂર્ણ થાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું રહેશે. આ ટ્રેનિંગ કાર્યક્રમમાં દાહોદ નાયબ ચૂંટણી અધિકારી NB રાજપૂત, મામલતદાર મનોજ મિશ્રા, DEO દામા, TPO જિજ્ઞાબેન અમૃતિયા તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ જે આપણું કંટ્રોલ યુનિટ છે એ આપણા મતદાન મથકનું છે કે કેમ એ ચેક કરવાનું છે. એના પછી આ બંને સીલ જોવાના છે. આ જે વિભાગ હશે એ ખુલ્લો હશે, બરાબર. એ સિવાય આપણે કંટ્રોલ યુનિટને ચાલુ કરીને બેટરી લેવલ હાઈ, આપણા જેટલા કેન્ડિડેટ છે એટલા કેન્ડિડેટ નંબર્સ 8 હોય તો 8 મોટા સાથે ગણવાના છે. બેટરી હાઈ છે આટલી વસ્તુ ચેક કરી અને આને બંધ કરી અને પાછું મૂળ સ્થિતિમાં આપણે એને મૂકી દેવાનું છે. આ સીલ કરેલો હશે. આ છે બેટરીનો. એન્જિનિયરિંગ કોલેજ દાહોદ ખાતે આજરોજ પ્રિસાઇડિંગ ઓફિસરોની અમે તાલીમ રાખેલી છે. એમાં જે મોટાભાગના જે પ્રિસાઇડિંગ ઓફિસરો અત્યારે પધારી ચૂક્યા છે અને એ લોકોની તાલીમમાં અમે જે આખરી ઓપ આપવા જઈ રહ્યા છીએ. એટલે કોઈ પણ જગ્યાએ નાની મોટી કોઈ પણ ક્ષતિ ન રહે એ મુજબની તાલીમ આપવાની છે. તાલીમ માટે અમે માસ્ટર ટ્રેનરોને પણ એમ કે સુસજ્જ કરેલા છે અને કોઈ બાબતે કોઈ ક્ષતિ ન રહે એની અમે ચાંપતી નજર રાખીએ છીએ. અને જે 7 પહોંચે જે ઇલેક્શન છે એ આપણું એમ કે ફળદાયી અને સફળદાયી રીતે પાર પડે એના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ.